રાજકોટ મહાનગરપાલિકાના નવા મેયરની વરણી કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાના 23માં મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લની વરણી કરવામાં આવી, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયાના નામ પર મોહર મારવામાં આવી છે। મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત જાહેર રજાના દિવસે સામાન્ય સભા બોલાવીને નવા પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી, જેમાં શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણિયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાની વરણી કરવામાં આવી। જોકે પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત પહેલા બે નેતાઓ વચ્ચે તડાફડી થઈ હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। વોર્ડ નંબર 3માંથી ચૂંટાઈને આવેલા નરેન્દ્રસિંહ જાડેજાનું મેયર તરીકે નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું હતું। જોકે તેમનું નામ જાહેર ન થતાં થોડા સમય માટે ધમાલ પણ થઈ હતી। બાદમાં ડોક્ટર ભરત બોગરા, મુકેશ દોશી, નીતિન ભારદ્વાજ સહિતના નેતાઓ મહાનગરપાલિકા કચેરી પર દોડી આવીને બેઠક કરી, જે બેઠક બાદ ડોક્ટર નેહલ શુક્લનું મેયર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું। મેયર તરીકે નિમણૂક થયા બાદ ડોક્ટર નેહલ શુક્લ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા, જ્યાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની તસવીરને પગે લાગીને આશીર્વાદ લીધા। આ સમયે અંજલિબેન રૂપાણીએ ડોક્ટર નેહલ શુક્લને વિજય તિલક કરીને મોં મીઠું કરાવ્યું। મેયર તરીકે વરણી થયા બાદ ડોક્ટર નેહલ શુક્લે મહાનગરપાલિકાના વાહનોના ખર્ચ 70% ઘટાડવાની જાહેરાત કરી, સાથે જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવ્યા બાદ અધિકારીઓ સાથે ચર્ચા કરીને રાજકોટના વિકાસ માટે કામ કરવાની ખાતરી આપી। હવે વાત સુરતની કરીએ તો 3 કલાકના લાંબા વિલંબ અને હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ સુરત મહાનગરપાલિકાના મેયર સહિતના નવા પદાધિકારીઓની નામની જાહેરાત કરાઈ। તમામ કોર્પોરેટરોને સામાન્ય સભાના સભાખંડમાં જ મોકલી દેવામાં આવ્યા હતા, જે બાદ પ્રદેશ ભાજપ મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી પ્રશાંત કોરાટે શહેર પ્રમુખ પરેશ પટેલને ફોન કરીને તમામ પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરી। સુરતના નવા મેયર તરીકે સૌરાષ્ટ્રવાસી માયાબેન માવાણીની વરણી કરવામાં આવી, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતા અને દંડકના પદે ઉર્મિલા ત્રિપાઠીની વરણી કરવામાં આવી। મેયર માયાબેન માવાણી રાજકીય રીતે જ નહીં પણ સામાજિક સ્તરે પણ શહેરમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે। પાટીદાર સમાજની અલગ અલગ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે માયાબેન લાંબા સમયથી સક્રિયપણે સંકળાયેલા છે, તો ભૂતકાળની વહીવટી કુશળતા, ફાઇલોના નિકાલની ઝડપ અને ક્લીન ઇમેજને ધ્યાનમાં રાખીને પક્ષે રાજન પટેલને ફરી એકવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી સોંપી છે। વાત હવે વડોદરાની કરીએ। વડોદરા મહાનગરપાલિકાના મહત્વના હોદ્દાઓ માટે મહિલાઓને અપાયું પ્રાધાન્ય। શહેરના 31માં મેયર તરીકે ગીતાબેન મકવાણાની વરણી કરવામાં આવી, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે વર્ષા વ્યાસની વરણી કરવામાં આવી। મહાનગરપાલિકાના સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં તમામ પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી। મેયર તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ગીતાબેન મકવાણાએ ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવાની કામગીરીને પ્રાથમિકતા આપી, સાથે જ શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે તે બાબતને ધ્યાનમાં લેવાની ખાતરી આપી। તો ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે શહેરના વિકાસને આગળ ધપાવવા માટેના પ્રયાસો કરવાની બાંયધરી આપી, સાથે જ શહેરને સ્માર્ટ સિટી તરફ આગળ ધપાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી છે। હવે વાત અન્ય મહાનગરપાલિકા ભાવનગરની। ઉષાબેન તલરેજા બન્યા ભાવનગરના નવા મેયર। મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં મેયર પદ માટે 2 સભ્યોના નામની દરખાસ્ત આવી હતી, જેમાં ભાજપ તરફથી ઉષાબેન તલરેજા અને કોંગ્રેસ તરફથી જશુબેન બારૈયા મેયર પદ માટે મેદાનમાં ઉતર્યા હતા। જોકે સર્વાનુમતિ ન સધાતા સભ્યોએ મતદાન કર્યું, જેમાં ભાજપના ઉષાબેન તલરેજાને 44 અને કોંગ્રેસના જશુબેન બારૈયાને 8 મત મળ્યા, જ્યારે ભારે બહુમતી સાથે વિજેતા બનતા મહાનગરપાલિકા કમિશનરે ઉષાબેન તલરેજાને ભાવનગરના નવા મેયર તરીકે સત્તાવાર નિમણૂક કરી, જ્યારે અશોક બારૈયાને ડેપ્યુટી મેયર, કિશન મહેતાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે નિમણૂક કરાઈ, તો લાલભાવાળાને શાસક પક્ષના નેતા અને રિંકુબેન માંગુકિયાને દંડક તરીકેની જવાબદારી સોંપાઈ છે। કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ભાજપે પક્ષના વફાદાર અને અનુભવી દીપિકા પટેલની મેયર તરીકે પસંદગી કરી, જ્યારે ડેપ્યુટી મેયર પદે કમલેશ ડાભી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારની વરણી કરવામાં આવી। મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી થતાં જ ભાજપના તમામ કોર્પોરેટરોએ અભિનંદન પાઠવીને ઉજવણી કરી। મહાનગરપાલિકાની કુલ 52 પૈકી 43 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે ફક્ત 8 અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારે વિજય મેળવ્યો હતો। કોંગ્રેસમાંથી નઝમાબેન પઠાણે મેયર તરીકે દાવો કર્યો હતો, પણ બહુમતીના જોરે ભાજપે મેયર અને ડેપ્યુટી મેયર પદ પોતાના નામે કર્યું। મહાનગરપાલિકાના ઇતિહાસમાં
પ્રથમ વખત મહિલા મેયર તરીકે દીપિકા પટેલની પસંદગી થતાં ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આતશબાજી કરીને ભાજપ કાર્યકર્તાઓએ મીઠાઈ વહેંચીને ઉજવણી કરી. હવે વાત કરીએ વાપીની. વાપી મહાનગરપાલિકામાં મેયર તરીકે દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈની વરણી કરવામાં આવી, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતીશ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. વાપી મહાનગરપાલિકાની કુલ 52 પૈકી 37 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે, જ્યારે 11 બેઠક પર કોંગ્રેસ અને 4 બેઠક પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામની જાહેરાત થતાં જ ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકોએ શુભેચ્છા પાઠવી તો નવી ચૂંટાયેલી ટીમે સર્વાંગી વિકાસ કરવાની ખાતરી પણ આપી છે.